અમેરિકામાં રહેતા એક ગુજરાતી પરિવારની એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે। એક ગુજરાતી યુવક છેલ્લા લગભગ 1.5 વર્ષથી અમેરિકાની જેલમાં બંધ છે અને હવે તેની પત્ની ધીમે ધીમે તેનાથી અલગ થવાનો નિર્ણય લઈ રહી છે। મળતી માહિતી મુજબ આ યુવક પોતાની પત્ની અને બાળક સાથે વર્ષ 2023ની આસપાસ ઇલીગલી અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ વર્ષ 2025ની શરૂઆતમાં એક રેડ દરમિયાન તેની ધરપકડ થઈ ગઈ। તેની સાથે અન્ય કેટલાક ભારતીયો પણ પકડાયા હતા, પરંતુ તેમાંથી માત્ર આ યુવક જ પરણેલો હતો। જ્યારે આ ધરપકડ થઈ ત્યારે અમેરિકામાં રહેતી ગુજરાતી કોમ્યુનિટીમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી, કારણ કે યુવક સામે લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર હતા અને તેમાં આજીવન કેદ સુધીની સજા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી। યુવક જેલમાં ગયા બાદ તેની પત્ની માટે જીવન જીવવું ખૂબ મુશ્કેલ અમેરિકામાં બની ગયું હતું। એક તરફ ઘરનું ગુજરાન ચલાવવું અને બીજી તરફ વકીલની ભારે ફી ચૂકવવી, બંને કામ તેના માટે અશક્ય જેવા બની ગયા હતા। શરૂઆતમાં અમેરિકામાં રહેતા કેટલાક ઓળખીતાઓએ તેની મદદ કરી હતી, પરંતુ સમય જતાં આ ઓળખીતાઓની મદદ ધીમે ધીમે બંધ થઈ ગઈ। લોકો તેને ઇન્ડિયા પાછા જવાની સલાહ આપવા લાગ્યા, પરંતુ આ મહિલા અમેરિકા છોડવા માટે તૈયાર નહોતી। ધીમે ધીમે યુવતીએ પોતાનું જીવન નવી રીતે ગોઠવવાનું શરૂ કર્યું। તેણે એ સ્ટેટ છોડી દીધું જ્યાંથી તેના પતિની ધરપકડ થઈ હતી અને હવે તે એવી જગ્યાએ રહે છે જ્યાં તેને કોઈ ઓળખતું નથી। હાલમાં જે જગ્યાએ તે કામ કરે છે ત્યાંના ઓનરે એટલે કે માલિકે તેને રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી આપી છે। લાંબા સમય સુધી પતિની રાહ જોયા બાદ હવે તેણે પોતાની જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે। સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તેનું એક એવા વ્યક્તિ સાથે અફેર ચાલી રહ્યું છે જે તેની ઉંમરથી લગભગ 12 થી 13 વર્ષ મોટો છે અને 3 સંતાનોનો પિતા પણ છે। આ વ્યક્તિ કેબ ચલાવવાનું કામ કરે છે અને પોતાની પ્રેમિકાને ખુશ રાખવા માટે સારા એવા ડોલર પણ ખર્ચી રહ્યો છે। બીજી તરફ જેલમાં બંધ યુવકે હજુ સુધી પોતાનો ગુનો કબૂલ કર્યો નથી। જો તે ગુનો કબૂલ કરી લે તો શક્ય છે કે તેને સામાન્ય સજા આપીને ઇન્ડિયા ડિપોર્ટ કરી દેવાય, પરંતુ હજુ સુધી તે પોતાને નિર્દોષ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। હવે તેની પાસે વકીલ રાખવાની ક્ષમતા પણ લગભગ ખતમ થઈ ગઈ છે અને અમેરિકામાં રિલીઝ થવાની શક્યતાઓ પણ ખૂબ ઓછી થઈ રહી છે। હાલમાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે તેને માત્ર અમેરિકા જ નહીં પરંતુ પોતાની પત્ની પણ ગુમાવવી પડી શકે છે। આ સમગ્ર ઘટના હવે એક મોટો સવાલ ઊભો કરી રહી છે। શું અમેરિકાની ફ્રી લાઈફસ્ટાઈલ ખરેખર સંબંધોને નબળા બનાવી રહી છે? શું ડોલર કમાવાની દોડમાં લોકો પોતાના પરિવાર અને સંસ્કારો ભૂલી રહ્યા છે? કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં અમેરિકા પહોંચ્યા બાદ દંપતીઓ વચ્ચે અંતર વધી ગયું હોય અને આખરે સંબંધો તૂટી ગયા હોય। હવે આ મામલે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આ સ્થિતિમાં મહિલાએ શું કરવું જોઈએ તે પણ કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।